હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અશ્વિના બેન પાછા આવી ગયા છીએ વ્લોગ લઈને. તો ભાઈ બપોર થયા છે ને હું તાત્કાલિક મતલબ રોધવાનું તમને બતાવું છું. ડુંગળી અને ભાઈ સેવની સબ્જી બનશે આજે અમારા ઘરમાં. આજનો વ્લોગ ભાઈ થોડો અતરંગી હશે કારણ કે ઘરમાં શું તો મેં વિચાર્યું કે હું વ્લોગ બનાવું. તો મસ્ત આઈડિયા તો સારો તો આવ્યો છે મારા મગજમાં કે આપણે આજે કોઈક આવો વ્લોગ બનાવવાનો છીએ, તેવો વ્લોગ બનાવવાનો છીએ. ચલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ ભાઈ. જાણું તમારી અશ્વિના આવી રીતે પલાઠો વાળીને બેહન એટલે સમજી જવાનું કે વાતોની હવાઈયા ઉડવાની છે આજે તો આજે તમારી અશ્વિના વિડીયો બનાવે છે હના ઉપર, પોતાના પરિવાર ઉપર વિડીયો બનાવે છે. તો આજે હું તમને મારા પરિવારનો પરિચય આપવાની છું કે મારા પરિવારમાં કોણ કોણ છે. હંગાથી આવું કોઈક બીજું કામ કરશું ભાઈ. અને રંગ્યા છે તો એનો કલર કાઢતો જશું ને તમારા હંગાથી વાતો કરતો જશું. સૌથી પહેલા ભાઈ મારા પપ્પા. તો મારા પપ્પાનું નામ છે ઠાકોર દેવાજી ઈશ્વરજી. આ રહ્યો એમનો ફોટો. પછી છે ભાઈ મારી મમ્મી. તો મારી મમ્મીનું નામ છે ઠાકોર કેશાબેન દેવાજી. આ રહ્યો એમનો ફોટો. પછી છે મારા મોટા ભાઈ એટલે કે મારાથી જે મોટો ભાઈ છે એનું નામ છે કલ્પેશ ઠાકોર કલ્પેશજી દેવાજી. થોડી ચપ્પર ઓછી રાખશું નકર વિડીયો પસંદ મોટો થઈ જશે. કલ્પેશની વાઈફ. ઓકે, તો કલ્પેશની વાઈફનું નામ છે ભાઈ આરતીબેન કલ્પેશજી. ઓકે, અને મારા મોટા ભાઈને ભાઈ 2 છોકરો છે, ખુશાલ અને કાવ્યા. આવી રહ્યો ખુશાલ, આવી રહ્યા કાવ્યા. તો એ બે એટલો ક્યુટ ભાઈ સાહેબ, ગજબ. અને એમાં કાવ્યા તો હદ વગરની ક્યુટ છે. પછી વારો આવે છે મારા જેણાભાઈનો. એનું નામ છે ભાઈ ઠાકોર રોહિત દેવાજી અને એ સ્ટુડિયોનું કરે. ઓકે, હવે એની વાઈફનું નામ છે ભાઈ જશોદા ઠાકોર જશોદાબેન રોહિતભાઈ. અને એરા બે અમારા ઘરમાં થોડો જેણો છે એટલો લાડકો એ વધારશું. અને હું વચોટ છું ભાઈ, મતલબ મારા ઘરમાં હું વચોટ છું. પહેલાં મારો મોટો ભાઈ, પછી હું અને પછી રોહિતભાઈ. તો 3 અમે અને મમ્મી પપ્પા અને મારી 2 ભાભીઓ ને 2 ઈવનો ટેણીઓ છોકરો. હવે ઓયના પરિવારની વાત કરીએ તો ઓય અમે 7 જણો છીએ ભાઈ. હું પછી અલ્પેશનો ફોટો તો આવી રહ્યો. ઓકે, મમ્મી, મારા મોટા ભાઈ, એમના વાઈફ એટલે કે મારા જેઠાણી અને એમની 2 દીકરીઓ ભાઈ, પીહુબેન અને માહીબેન. અને હવે તમને એમ કહું કે હું વિડીયોમાં ખાસ ઓયકન તો હું કોઈને નહીં લેતી ભાઈ. કોઈને ના ગમતું હોય તો હું કોઈનું વિડીયોમાં આવવાનું ફોર્સ નહીં કરતી ભાઈ, સમજી ગયા? કોઈ ના ગમતું હોય તો આપણે વિડીયો નહીં લેવાનું, બસ એટલું રાખવાનું. મોસ્ટ ઓફ મારા વિડીયોમાં કોઈ વધારે પડતો માણસ નહીં આવો ભાઈ. હું હોઈશ, અલ્પેશ હશે, મારો મોરવાળો હશે, બસ. ટૂંકમાં કહેવાનો મતલબ કે મારા મમ્મી પપ્પાના ઘેર 8 જણોનો પરિવાર છે ને ઓયકણ અમારે 7 જણોનો પરિવાર છે. તો આવડો છે મારો કોક પરિવાર ભાઈ. અને હું એક વાત કહું, શાંતિ કેવું કરું છું કે આ કેવું લાગે ખબર? પેલો સ્કૂલ ડ્રેસ પહેર્યો હોય ને એવો લુગડો લાગે છે ભાઈ. આજે જોજો, પણ મને આવો જ કલર ગમ્યો તો પછી મેં આવું લઈ લીધું. સારું લાગે છે, એટલું એમ ખરાબ નહીં લાગતું, પણ સ્કૂલ ડ્રેસ જેવું લાગે છે. અશ્વિના બેન ભણવા જ હોય છે.